અમદાવાદ જિલ્લાના નાના ચેલોડાથી મોટા ચેલોડા જવાના માર્ગ પર લીંબડિયા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પરના બ્રિજ પર મોટું ગાબડું પડ્યું હતું। આ બ્રિજના સ્લેબ પર પડેલા ગાબડામાંથી નદીનું પાણી પણ જોઈ શકાતું હતું। ગ્રામજનો અને વાહન ચાલકોનો આરોપ છે કે તંત્ર યોગ્ય રીતે ગાબડું પૂર્યું નથી, જેના કારણે વાહન ચાલકો પર જોખમ છે। બ્રિજની એન્ટ્રી પર કોઈ દિશાસૂચક બોર્ડ પણ નથી। વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને ફરિયાદ કરી હોવા છતાંય કોઈ પરિણામ ન આવ્યાનો ગ્રામજનોએ દાવો કર્યો છે। પોતાને બી ખબર છે કે ઓલરેડી બ્રિજો જે તૂટે છે એનું સમારકામ પ્રોપરલી કરતા નથી। અત્યારે બી એમને એક ઉપર રેતી કેમિકલ નાખીને જોઈન્ટ કરી દીધું છે, નીચે બી ગાબડું પડેલું છે। અહીંયા મેન નર્મદાની કેનાલ છે, અકસ્માત થવાનો એવો સંભવ છે કે કોઈ બી વ્હીકલ અથવા જાનહાનિ થવાની અહીંયા શક્યતા રહેલી છે। એ તંત્રએ અને NHAIએ ધ્યાન રાખવું જોઈએ। ઘણી વખત એમને રજૂઆત કરવા છતાં એમનું કોઈ પણ કામ અને જવાબ બી પ્રોપરલી મળતો નથી। NHI છે એટલે શું છે કે અહીંથી ઓલમોસ્ટ ટ્રાફિક હેવી જવાનો જ છે, જેથી આમને છે અહીંયા એકદમ સળિયા દેખાય એવું, આરપાર પાણી દેખાય એવું ગાબડું પડી ગયું હતું। એની રજૂઆત બી કરી અને એના પછી અમને ત્યાં રેતી અને જે એનું કેમિકલ આવે એ ચોંટાડી અને પછી અમને ત્યાં ઉપરથી ફિલઅપ કરી દીધું છે। નીચે જોવા પણ નથી ગયા કે નીચે કેટલું મોટું ગાબડું પડેલું છે, અને જેનાથી એવો ઇસ્યુ થાય છે કે ભવિષ્યમાં ફરીથી પણ આ તૂટી જાય કાં તો આ પડ નીકળી જાય તો કોઈ જાનહાનિ થવાનું નુકસાન રહેલું છે।